તમે મને પૂછશો ને કે હું શેમાં માનું, તો હું માત્ર ને માત્ર એક જ વસ્તુમાં માનું છું, હ્યુમનિટી. હ્યુમનિટી મતલબ માનવતા. મારી સામે જો મનુષ્ય હશે ને તો હું બીજા કોઈ જોડે વાત કરવા જ નથી માંગતો. બાકી હું કોઈ મંદિરમાં જઈને પગ મૂકવા નથી માંગતો, કે હું કોઈ દાન કરવા માંગતો. હા, મંદિરમાં જઈને જેવો ભંડારો હશે તો ખાઈ જ જરૂર લઈશ. કેમ? પ્રકૃતિ બસ. તમે કહો છો તું તો સ્વાર્થી માણસ છું. હા ભાઈ, હું સ્વાર્થી નથી, મારું પેટ સ્વાર્થી છે. એને ભૂખ લાગે ને ત્યારે ગમે તે કરે, મારો વાંક બિલકુલ નથી. પરંતુ જે મંદિરમાં ખાવાનું મળતું હોય ને, એ મંદિર પોતે ક્યારે સ્વાર્થી ના હોય. એ મંદિર હંમેશા સત્યમાં માનતું હોય, હું એવું માનું છું. પરંતુ જે મંદિરમાં માત્ર દાનપેટી જ હોય અને એમાં કોઈની ભૂખ સંતોષ ના થતી હોય, તો એ મંદિરનો હેતુ માત્ર લૂંટવું છે. એવા મંદિરમાં પગ મૂકીને ક્યારે પણ તમારી જાતને અપવિત્ર ના કરો. હું તમને કહું છું, જ્યાં તમારા દાનનો સારો એવો ઉપયોગ થાય એ મંદિરમાં હું પણ પોતે જ જઉં છું, અને તમારે પણ જવું જ જોઈએ. તો જ તમને સાચી ધાર્મિકતા ખબર પડે અને તમે સમજી શકો કે ઈશ્વરનો મતલબ શું. નહીં કે દેવું, નહીં કે માત્ર ને માત્ર લાલચ રાખવી, પરંતુ કંઈક મેળવવું. ઈશ્વર આપે જ ને, તમને સદબુદ્ધિ આપે, તમને ભૂખ્યા હોય તો ખાવાનું આપે, ઘણું બધું આપે. પરંતુ તમારે સમજવું પડશે. અને આ બધી પ્રોસેસ બહુ મોટી છે. તમારી માટે કોઈ મૂર્તિ સ્ટેટસમાં મૂકી દેવી, સ્ટોરીમાં મૂકી દેવી અને બહુ માનવું, હું આવું માનું, આ તેવું માનું, આ જસ્ટ શું કહેવાય, અબોધ માણસ છો તમે બધા. પરંતુ બુદ્ધિ લાવવા માટે બહુ બધું ભણવું પડે, બહુ બધું વાંચવું પડે, શીખવું પડે. તો જ તમે રિયલાઇઝ કરી શકો કે વોટ ઇઝ ધ રિયલ રિલિજિયસ પીપલ. કોણે કહેવાય? જે માણસ દરેક જણ જોડે સારી રીતે વાત કરી શકે, જેને બધા જોડે સંબંધ બનાવતા આવડે, જે કોઈનું ભલું ઈચ્છતો હોય, જે કોઈનું ખરાબ બિલકુલ ના ઈચ્છતો હોય, જે ક્યારે ઈગો ના રાખતો હોય, કોઈનાથી જેલસ ના થતો હોય, આને સાચી ધાર્મિકતા કહેવાય. પરંતુ તમે તો આવું ક્યારે નથી સમજતા. અને ખાસ મેં તો આવા ચાંદલાવાળા છે ને, વચ્ચે ટપકું હોય, એમનામાં તો બહુ બળતરા પડતી બળતરા જોઈ છે. હું તો માનું છું, સમજું છું, રિયાલિટી મને ખબર છે, અને હું બોલતા જરા પણ બીતો નથી. કારણ કે જો હું બી ગયો તો ઘણું બધું પ્રોબ્લેમેટિક થઈ જશે. કારણ કે બીજું કોઈ તો બોલવા એમ પણ નથી માગતું. હું તો બોલીશ, અને મારો અવાજ તમારી સુધી પહોંચવો જોઈએ. આગળ જે થાય એ જોઈ જશે. ટાટા, બાય બાય, સી યુ, લવ યુ ઓલ. જય હિન્દ, જય ભારત.